ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર આખા ગુજરાતનો વિકાસ થયો છે? હજુ પણ ઘણા બધા એવા વિસ્તાર બાકી છે કે જ્યાં વિકાસ નથી થયો, લોકોને પ્રાથમિક સુવિધા નથી મળતી. વરસાદ આવે છે, અલગ અલગ રસ્તાઓ ધોવાઈ જાય છે, ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે. ત્યારે સવાલ એ છે કે શું આજ ગુજરાતનો વિકાસ છે? આજે ચર્ચા કરવી છે છોટાઉદેપુરની, કે જ્યાં ફરી એક વખત એવા દ્રશ્ય સામે આવ્યા છે કે જેમણે સવાલ ઉઠાવ્યા છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો આ પૈસા ક્યાં જાય છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આદિવાસી વિસ્તારની અંદર અનેક એવા દ્રશ્ય આપણે જોયા છે કે જ્યાં સવાલ એ ઉભો કરે છે કે જ્યારે કરોડો રૂપિયા, લાખો રૂપિયા જ્યારે સરકાર છે અલગ અલગ અધિકારીઓને, નેતાઓને ફાળવે છે વિકાસના કામ કરવા માટે, તો આ પૈસા ક્યાં જાય છે? કારણ કે જે કામ ખરેખર કરવાનું છે ક્યારેય થતું નથી અને અનેક સમસ્યા એ ઊભી થઈને આવે છે અને લોકો એક જ વાત કરે છે કે અમને પાયાની સુવિધા ક્યારે મળશે. વાત આજે એટલા માટે કરવી જરૂરી બની કારણ કે છોટાઉદેપુરની અંદર જે ઘટના સામે આવી છે અને જે છોટાઉદેપુરના લોકો એવી વાત કરી દીધી કે જ્યારે વિકાસની વાત થતી હોય ત્યારે અમે કેમ આ તમામ વાતથી બાકાત રહી જઈએ. જે છોટાઉદેપુર જિલ્લાનું જે નસવાડી તાલુકાનું કેવડી ગામ છે, ત્યાં કોઝવે ધોવાતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. વિકાસની રાહ જોતા ગ્રામજનો તંત્ર અને નેતાઓને જગાડવા માટે ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેવડી ગામથી નાની જડુલી, મોટી જડુલી, કવાંટ અને છોટાઉદેપુર સહિત વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કોતર ઉપર બનેલો જે કોઝવે છે પાણીના પ્રવાહમાં ધોવાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર છે સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. ધોવાઈ ગયેલા કોઝવેને કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટરસાયકલ અને ગાડીઓ તો ઠીક, પરંતુ 108 એમ્બ્યુલન્સ જેવી અત્યંત જરૂરી સેવાઓ પણ આ માર્ગ પરથી પસાર નથી થઈ શકતી. કોઈ અચાનક મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં દર્દીઓને પગપાળા કોઝવે પાર કરીને સામે કિનારે જવું પડે છે, જે અત્યંત જોખમી પણ છે. આ સાથે જ ગામના બાળકો પણ તૂટેલા કોઝવે પરથી પસાર થઈને શાળાએ જાય છે. તેમની સુરક્ષા માટે ગંભીર ખતરો પણ ઉભો થઈ રહ્યો છે કે ચોમાસામાં જ્યારે કોતરમાં પાણી આવે છે ત્યારે આ કોઝવે સંપૂર્ણ બંધ થઈ જાય છે અને ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે. સામે કિનારે રહેતા લોકોનો સંપર્ક નથી થઈ શકતો, જેના કારણે રોજિંદા જીવન અને કટોકટીની પરિસ્થિતિનો સામનો છે ગ્રામજનોને કરવો પડે છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. આ બાબતે હવે ગ્રામજનોમાં ભારે રોષ છે, જેને લઈને તંત્ર અને સરકારના નેતાઓને જગાડવા માટે ગ્રામજનોએ ભેગા થઈને પુલ બનાવી આપો અને રસ્તો આપો જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ પણ કરી છે, જેથી તેમનું જીવન થોડું સરળ બને અને વિકાસના માર્ગે આગળ વધી શકાય. આ મામલે હવે તંત્ર દ્વારા ક્યારે પગલાં લેવાય છે તે પણ જોવાનું રહ્યું. હવે સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. ચાલુ કરો, રસ્તા બનાવો, રસ્તા બનાવો, ચાલુ કરો, ચાલુ કરો, રસ્તા બનાવો, રસ્તા બનાવો, ચાલુ કરો, ચાલુ કરો, અમારા ગામનો રસ્તો ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો, અમારા ગામનો રસ્તો ચાલુ કરો, ચાલુ કરો, અમારા ગામનો રસ્તો ચાલુ કરો, ચાલુ કરો, રસ્તા આપો, 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 રસ્તા અમારા ગામનો રસ્તો અમારા ગામનો રસ્તો ચાલુ કરો, ચાલુ કરો. નસવાડી તાલુકાના કેવડી ગામમાં છોટાઉદેપુર જવા માટેનો ઠેઠ નર્મદા કાંઠેથી 30 થી 35 ગામના માણસો આ રોડ પર આવર જાવર કરે છે અને આ રોડ નારું ત્રીજી વખત બાંધ્યું, ત્રીજી વખત તૂટી ગયો. એ પુલ બનવા જોઈએ અને આ રસ્તાને તાત્કાલિક સરકાર ચાલુ કરે એવી અમારી માંગ છે. અને આ 35 ગામના માણસોને આવવા જવા માટેને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આર્મીના બાજુમાં સ્કૂલ છે, સ્કૂલના બાળકોને જવા માટે આવવા માટે પણ બહુ મોટા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ કારણે શું બધું ભ્રષ્ટાચાર છે, હોદેલું સળિયાઓ નાખેલો પણ નજરે જોવા ના મળે એવી હાલત છે અને તાત્કાલિક તપાસ કરવા આવે એવું અમારી આ મંત્રણ છે. અને આજુબાજુના ગામડામાં પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. આટલું મારી રજૂઆત છે. તાત્કાલિક તપાસ થાય મારી રજૂઆત છે. ભાઈ મોતીભાઈ, પોલીસ હોટેલ કેવડી. માંથી છોકરાઓ સ્કૂલે જાય છે અને બાઇક પણ નથી ચાલતી. સ્કૂલે જવા માટે છોકરાઓને રસ્તો જોઈએ, રસ્તો અમારે જલ્દથી જલ્દ બનાવવો જોઈએ.
રસ્તો ધોવાઈ ગયો છે, એના માટે અમે કહીશું કે સારો એવો કંઈ પાકો પુલ બને અને કોઈ વખત નદી આવે તો તૂટે નહીં. 35 ગામોને જોડતો રસ્તો છે આ. અમારી માંગ એટલી જ છે કે અમારા ફળિયામાંથી આ જે રસ્તો છે પાકો, એને અમારે ફૂલ પાકો બનાવવા માંગીએ છીએ, કેમ કે ડેમ જ બનવો જોઈએ અહીંયા બેન. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આખા દેશની અંદર ગુજરાત મોડેલની ચર્ચા થતી હોય અને જો ગુજરાતના જ લોકોને એવું કહેવું પડતું હોય કે સારા રોડ રસ્તા આપો, જેથી કરીને અમારું જીવન ધોરણ પણ ક્યાંક ગુજરાતના શહેરી વિસ્તારના લોકોની માફક આવી જાય, ત્યારે વાત એ પણ છે અને સરકારે પણ થોડી શરમ કરવી જોઈએ કે જ્યારે કરોડો રૂપિયા આપો છો તો એક વખત એ પણ તમે જુઓ કે ખરેખર પૈસા લોકોના હિતમાં વપરાય છે કે કોઈના ખિસ્સા ભરાય છે. હવે જે આ ઘટના છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.